તો દર્શક મિત્રો, શિયાળાની આ ઋતુમાં તમે અલગ અલગ પ્રકારની ખીચડીને ટ્રાય કરી શકો. ચલો આજે આપણે જાણીએ કે હુંફાળી ખીચડીઓ કઈ રીતે બનાવી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં શિયાળાની ઠંડી ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ મજા પડતી હોય છે. હવે આવા ઋતુમાં લોકો ગરમા ગરમ રેસીપીને આરોગતા હોય છે. હવે ખાસ કરીને જ્યારે ઇન્સ્ટન્ટ કંઈક બનાવવાનો વિચાર આવે તો આપણે સૌથી પહેલાં ખીચડીનો જ વિચાર કરીએ છીએ. હવે આ ખીચડી ટ્રિપિકલ રીતે નહીં બનાવવા ઈચ્છતા હો તો તમે બીજી પણ ઘણી રીતે બનાવી શકો છો. તો દર્શક મિત્રો, શિયાળાની આ ઋતુમાં તમે અલગ અલગ પ્રકારની ખીચડીને ટ્રાય કરી શકો. ચલો આજે આપણે જાણીએ કે હુંફાળી ખીચડીઓ કઈ રીતે બનાવી શકાય. તો સૌથી પહેલાં મિક્સ દાળની ખીચડી તમે ટ્રાય કરી શકો, જેમાં મગ અને ચોખા ભેળવેલી ખીચડી હોય છે. હવે આ મગ અને ચોખા અડધો કપ લઈને તેની અંદર મસૂરની દાળ, ચણાની દાળ, અડદની દાળ, ઘી, ગાજર, બટાકા, વટાણા સાથે કાંદા, ટામેટું, લસણ, કેપ્સિકમ આ બધું જ મિક્સ કરીને તમે એક સારી એવી ખીચડી બનાવી શકો. તો દર્શક મિત્રો, આ પહેલાં ખીચડી માટેની બધી સામગ્રી તૈયાર કરીને એને સારી રીતે પાણીથી ધોઈ કાઢી 10 મિનિટ માટે પલાળવું જોઈએ. પ્રેશર કુકરમાં 3 ગ્લાસ જેટલું પાણી ગરમ કરીને એમાં આપણે જેટલા બી શાકભાજી લીધા હોય, સમારેલા હોય એ એડ કરી દેવાના. થોડું હળદર, મીઠું અને ઘી રેડીને 3 સીટી મારી દેવાની. હવે એક પેનમાં ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, હિંગ, લાલ મરચાં વઘારી દેવા. પછી ઝીણી સુધારેલી ડુંગળી, લસણ, કેપ્સિકમ, કાજુના ટુકડા ઉમેરી દેવાના. થોડો ધીમો તાપ રવા દઈ અંદર હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને મીઠુંને મિક્સ કરવાનું. 2 મિનિટ માટે ટામેટાં સાતળી લેવાના. જરૂર મુજબનું પાણી ઉમેરીને નરમ થવા દેવાનું. હવે ગેસ બંધ કરી ગરમ મસાલો નાખીને બાફેલી ખીચડી અંદર મિક્સ કરી લો અને કોથમીર અને ઉપરથી બટર નાખીને ગાર્નિશ કરી મિક્સ દાળ ખીચડી સર્વ કરી દો. હવે આ સિવાય તમે જુવારની ખીચડી પણ બનાવી શકો, જેમાં જુવાર 1 કપ, પાણી, મીઠું અને વઘાર માટેની વસ્તુઓ. સૌથી પહેલાં તમારે જુવારને 2 થી 3 પાણીથી ધોઈને 8 કલાક પાણીમાં પલાળી રાખવી પડશે. કુકરમાં 2 ગ્લાસ પાણી લઈ મીઠું ઉમેરી 10 જેટલી સીટી વગાડવી પડશે. હવે આ જુવાર બફાઈ જાય એને ઠંડી થવા દો. એક પેન લઈ એમાં તેલ, ઘી મિક્સ ગરમ કરીને જીરુંને સાતળી દો. હવે એમાં લીમડો, લીલું મરચું, આદું ઉમેરી દો અને બાફેલી જુવાર, અધકચરા શિંગદાણા, સૂકા મસાલા, લીંબુનો રસ એડ કરી દો. 2-3 મિનિટ થવા દઈ ગેસ બંધ કરી કોથમીર ભભરાવી સર્વ કરી દો. આ ખીચડી તમે દહીં સાથે પણ ખાઈ શકો. હવે આના સિવાય કોદરીની ખીચડીને પણ તમે ટ્રાય કરી શકો. હવે આ ઠંડીમાં કોદરીની ખીચડી ખાવાની ખૂબ મજા પડે છે. જેમને કોદરી એટલે જાણ ન હોય તો એ એક બાજરીનો જ પ્રકાર છે. હવે આ એક પૌષ્ટિક અને પચવામાં પણ સરળ છે, ઝડપથી બની પણ જશે. કોદરીની ખીચડી બનાવવા તમે મગની દાળ અને કોદરીને 2 થી 3 વાર ધોઈ કાઢી 3 થી 4 કલાક પલાળી દો. હવે એમાં 3 ગણું પાણી, મીઠું, હળદર, આખા મરી ઉમેરીને ધીમા તાપે કુકરમાં બાફી લેવાનું છે. હવે બફાઈ ગયા બાદ તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી સમારેલા શાકને સાતળી કાઢવાના. ગરમ મસાલો અને બાફેલી ખીચડી હળવા હાથે મિક્સ કરી દો. સ્વાદિષ્ટ કોદરીની ખીચડી અને અથાણું ખાવાની ખૂબ મજા પડે છે. તો દર્શક મિત્રો, આવા શિયાળાની કડકડતી ઠંડીમાં તમે આ પ્રકારની ખીચડીઓને પણ ટ્રાય કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com.